નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. જમ્મુ કાશ્મીરના પહેલગામ અને નજીકના પર્યટક સ્થળે આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં હત્યાના પગલે સાબરકાંઠા જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં સનાતની સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પીડિત પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાંતિજમાં ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઘાયલોના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના સંયુક્ત મહામંત્રી અને પોગલુ મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પાટણના વાદી સોસાયટી વિસ્તારમાં હીરો ઓટો ગેરેજના માલિક રાજુભાઈ પ્રજાપતિ જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે છતમાંથી પોપડા પડવાનું શરૂ થયું હતું. સમય સૂચકતા વાપરીને તેઓ તરત જ બહાર નીકળી ગયા હતા અને થોડી જ વારમાં સમગ્ર છત ધરાશયી થઈ ગઈ. બગવાડા દરવાજાથી સુભાષ ચોક સુધીના આ વિસ્તારમાં 150થી વધુ દુકાનો આવેલી છે. નગરપાલિકા હસ્તકના મોટાભાગના કોમ્પ્લેક્સ જર્જરિત હાલતમાં છે. વેપારીઓએ અનેક વખત નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના બસ સ્ટેન્ડ નજીક નાના પુલ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એક પંચર થયેલું પિકઅપ ડાલું રસ્તા પર ઊભું હતું. તે દરમિયાન પાછળથી આવતી એસટી બસે સામેના વાહનને માર્ગ આપવા ધીમી ગતિ કરી હતી. ચૌલ ક્રિયા પ્રસંગે ઝીંઝુવાડા જતા પરિવારની ઇકો ગાડીએ પણ ગતિ ધીમી કરી હતી. આ સમયે પાછળથી આવેલી ટ્રકે ઇકોને ટક્કર મારતા ઇકો ગાડી એસટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 5 લોકોમાંથી 3ને સામાન્ય ઈજાઓ થઈ હતી. પાલનપુરની શક્તિ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બાળકોના ઉનાળુ વેકેશનને આનંદદાયક અને રચનાત્મક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 થી 25 એપ્રિલ દરમિયાન 4 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના ટ્રસ્ટી કે પટેલ અને એસપી નાઈના હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર સ્ટાફે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પમાં દરરોજ સવારે પ્રાર્થનાથી દિવસની શરૂઆત થાય છે. ત્યારબાદ ઝુમ્બા ડાન્સ, રેમ્પ વોક અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવે છે. બાળકોને કરાટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. મનોરંજન માટે મૂવી શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં ઉનાવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આજે સવારે વિરોધ નોંધાવ્યો હતો. હરાજીનું કામકાજ 2 મિનિટ માટે બંધ રાખવામાં આવ્યું હતું. એપીએમસી ઉનાવાની ઓફિસ આગળ તમામ વેપારીઓ, ખેડૂતો અને પોર્ટર્સની હાજરીમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. વડનગરમાં ગુજરાત ટાઇટન્સની ટીમની મુલાકાતથી શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ટીમના આગમન અંગેની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં લોકો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની બહાર એકત્રિત થયા હતા. શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને રશીદ ખાન સહિતના ખેલાડીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. સાંજે 5 વાગ્યે 2 લક્ઝરી બસોમાં ટીમના ખેલાડીઓ મ્યુઝિયમ ખાતે પહોંચ્યા. ટીમના ખેલાડીઓમાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને રશીદ ખાન સહિતના જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન ખેલાડીઓએ સ્થાનિક સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને નજીકથી અનુભવ્યું. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને વિજાપુર બાર એસોસિએશને વખોડી કાઢી છે. આ હુમલામાં 26 ભારતીય અને 2 વિદેશી નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. વિજાપુર કોર્ટના બાર હોલ ખાતે વકીલ મંડળ અને કોર્ટના કર્મચારીઓએ પ્રાર્થના સભા યોજી હતી. તેમણે મૃતકોની આત્માની શાંતિ માટે મૌન ધારણ કર્યું હતું. પાડોશી દેશના આતંકવાદીઓએ દેશમાં ઘૂસીને આ હુમલો કર્યો હતો. મૃતકોમાં ગુજરાતના 3 નાગરિકો અને 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલો માત્ર નાગરિકો પર જ નહીં પરંતુ દેશની અસ્મિતા અને બંધારણ પર પણ હુમલો છે.
વકીલ મંડળના સભ્યો અને કર્મચારીઓએ આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. મહેસાણા જિલ્લાના આખજ ગામમાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો. આ કાર્યક્રમમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓની પંચાયતોના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે પંચાયત એડવાઇઝમેન્ટ ઇન્ડેક્સનો વર્કશોપ પણ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીથી રાષ્ટ્રીય કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું. તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા. વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 15 લાખ નવા લાભાર્થીઓને મંજૂરી પત્ર આપ્યા. સાથે જ 10 લાખ લાભાર્થીઓને હપ્તાઓ રિલીઝ કર્યા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.